હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. તો અત્યારે વાગી ગયા છે 6:15 અને વેનની રાહ જોઉં છું. વેન આવે એટલે હું જાઉં. ને આજ તો અમારે ટર્મ 2નું પહેલું પેપર છે ઇંગ્લિશનું. ને એના પછી 1 વીકનું બ્રેક પછી પ્રી બોર્ડ લેવાય છે. એમાં 4 પ્રી બોર્ડ એક હારે. મમ્મી શું કરે? શું કરો? પૂરી બનાવી દઉં નાસ્તામાં. અત્યારથી મારે ચા ને પાપડ ખાવા છે તો એમ ચા ને પાપડ અત્યારે પૂરી કરું છું બાપા માટે. ખાલી કાંઈ નહીં, મીઠું ચીલી ફ્લેક્સ નહીં ખાતું. અત્યારે મને આવ્યો છે તાવ, બહુ જ માથું દુખે. આપણે ચાલુ જ રહે આમ ના ખબર નહીં કેમ માથું બહુ દુખે. આખું ભાર કાલ સુધી કાંઈ નહોતું. રાતે ઉઠીને સવારમાં 4 વાગે ત્યારે પૂજા કરી પ્રજન પૂજા કરી નાખી. દેખાડી છાશ મૂકી છે મમ્મીએ આજ સવારમાં. મેં ઇસ્ત્રી કરી હતી યુનિફોર્મની ઇસ્ત્રી મેં અહીંયા મૂકી કેમ કે ગરમ હોય ને. અને આજે મેં ઉમરા પૂજાને કરી નાખ્યા છે. અને લડ્ડુ રાધાજી જો તૈયાર થઈને બેસી ગયા છે. કેમ કે પૂજા મારે કરવાની હતી એટલે પૂજા મારે કરવાની હતી ને એટલે આજે વહેલા થઈ ગઈ પૂજા. પપ્પા પૂતા હે. કાલ પપ્પા ગયા હતા ભાવેશ કાકાને. રાતના મોડા આવ્યા હતા. 10 વાગે 10:30 વાગ્યા હતા કંઈ અને આવ્યા હતા. હાલો હવે આગળનું મમ્મી બતાવશે. હું એની રાહ જોઉં છું. એને આવે એટલે જાઉં. વંશભાઈ એના ટાઈમ ટેબલ વાઇઝ ચોપડા પડે. વંશભાઈ ટાઈમ ટેબલ વાઇઝ ચોપડા ભરે. હવે વેન આવે એની રાહ છે. વેન હજી આવતી નથી. મારા ફૂલ ખીલી ગયા છે. આવી હો છ દીદી જઈએ અત્યારે. દીદી જો મનસભાઈનો નાસ્તો તૈયાર છે. પૂરી કરી દીધી અને પંજાબી અથાણું. જો દીદી અમારે પૂજા કરીને ઉમરા પૂજન કરીને ગયા છે. જો વંશભાઈ મહાદેવ શું કરવા જાઉં છું? લોટી ચડાવવા હે? હા જો મહાદેવજી ચડ ચડાવવા જાય છે વંશભાઈ. એટલે હા સેજ ગરમ હે ઠીક. મહાદેવજી એવું મારા બાબાને કે મહાદેવજી ને પાણીને કંઈ લેના દેના નહીં એમ. પહેલાં કે ગરમ પાણી થોડુંક લઈ જાઉં કે ઠંડી ન લાગે. પછી કે કૈલાસ પર્વત ઉપર રહે ને એટલે એમને ઠંડી ન લાગે ને. બાબા મારા બધી ખબર પડે. જો છાશ બની ગઈ. જો માખણ ઉતરી ગયું લડ્ડુ માટે મસ્ત તાજે તાજું. ગાયનું દૂધ છે તો આવું ઉતરે. જો ભાઈ માળા કરવા બે ગયા છે. વાગી ગયા છે 12:30. 10 મિનિટની વાર છે. વંશભાઈને લેવા જવાનું છે. એના પપ્પા જાય છે આજ તો નહીં જાય છે ને. મહાદેવ કેવી છે તબિયત હવે? સારું ને? તબિયત તો સરસ થઈ ગઈ પણ ખાવું નથી ભાવતું એનું થોડું. એટલે પછી મને કે દાળ ઢોકરી કર આજ ને લાવો કીધું દાળ. જો દાળ મૂકી છે એને મેં કીધું દાળ ઢોકરી કરી દઉં. જો આ ટ્યુબથી મને દાજુમાં થોડોક ફેર પડ્યો હોય એવું લાગે છે મને. જો નહીં તો બહુ હતી આમ. એટલે જો રાજસ્થાનથી અને પપ્પાનો ભાઈબંધ આપણે ભવરાજી છે ને આપણે ફર્નિચર જે બધું ન કર્યું ગાડીમાં ને અમારા ઘરના પહેલેથી જ બધું ફર્નિચર એમને જ કર્યું છે. તો એ રાજસ્થાનથી આવ્યા ને તો જો મારે હાટું ઓલું કાચરી લેતા આવ્યા. પોઠીબડા આપણે કહીએ ને એનું. આટલી જ મેં સુધારી અને હૂકવી નાખો ને એટલે ચટણી સરસ થાય. અને હું તરેલી મજા આવે. આપણે ગવારની સુકવણીની કરીને એ રીતની કાજરી આની ચટણી સરસ થાય. એ લોકો શાકે બહુ સરસ કરે આનું.
પાકા આનું શાક થાય ને ફૂકવી નહીં કરે, લીલાનું શાક કરે, ફૂકાનું કરે એટલે શાક સરસ થાય એમ કહેતા તારા ખવરાજી મને. એ જોયું હે એમ તો રેસીપીમાં એકવાર ઓલા બનાવ્યું હતું તે જોયું હતું એટલે શાક તો સરસ થાય. આની ચટણી બહુ સરસ કરે કોઠીબાની, એટલે પછી મારે તો ભૂખો ઘણી કરવી છે. શાક બાક તો નથી કરવું, ચટણી નથી કરવી, ખાટી મીઠી ખાય. પપ્પા ખાય કે ન ખાય એટલે આમાં મીઠું નાખીને મૂકવી ના ખાય, હળદર નાખવી તો હળદર ન ખાય. પછી હળદર તરો ને એટલે બધું તેલ બગડે. હું હળદર નથી નાખતી, ખાલી મીઠું નાખીશ. ખાલી મીઠું નાખી અને ફૂંકવી દેવાનું, પછી કરાય મજા આવે. આપણે ગવારની ફૂંકવણી કરીને એ જ રીતે ગવાર તો હું કોરે સૂકી દઉં. અને આમ છાલ કાઢી નાખી બધા, છાલ કાઢી અને પછી છે ને એની ચટણી કરે, શાક કરે, સરસ થાય. કોઠીબા આપણે અમુક કડવા આવે છે, કડવા નથી, ખાટા મીઠા સરસ છે. આપણે આવે ને કોઠીબા કડવા હોય, અમુક હોય ના મીઠા બધા. અને તાજરી સરસ થાય કોઠીબા. ફૂકવણી કરી નાખી, દાળ ઢોકળી બનાવી છે. સ્કૂલેથી આવી ગયો હવે. મમ્મી શું કરે છે મમ્મા? દાળ ઢોકળી. હાલ ઢોકળી, ચલો બાય. ગાઈસ જો આવી ગઈ છું હું સ્કૂલેથી ને આજે મારું પેપર હતું ઇંગ્લિશનું, બહુ મસ્ત ગયું. અને આજ મમ્મીએ જમવાનું બનાવ્યું છે દાળ ઢોકળી અને થેપલા. હજી મને જરાય નથી ભાવતા ને હું નહીં ખાઉં. આ જો આજે લડ્ડુને જમાડી દીધું, દાળ ઢોકળી થેપલા. મમ્મી પપ્પાની બેસી ગયા છે જમવા. હું કહી દાળ ઢોકળી. જો ચાલો દાળ ઢોકળી ખાવા. કિશન દઈ દે. હે જો ગરમા ગરમ દાળ ઢોકળી જેને ભાવતી હોય કોમેન્ટ કરજો. એમ તો બેનને ભાવતી નથી. એટલે ના શું કહ્યું? વંશભાઈ શું કરો છો? હે પેંડો ખાસ કોને આપ્યો? આ દીદી લાવી હતી. હે ભૂમિ દીદી બાબાના હે. જો વંશભાઈ જોવે છે મોબાઈલ. સાંજના વાગી ગયા છે 5:30 અને બબુબેન શું કરે જોઈ. શું કરો બેન? લખો હો કે મોબાઈલ જો હો? હાથમાં શું છે? ખાઈ ગયા બેન ચોકલેટ મને થોડીક દીધી. એક આપી દે, તમે બધા ડબ્બા ખાઈ ગયા. કીટીભાઈ સૂતા છે, શેરી નવો કંઈક માહોલ હે, બેઠા હે અમુક ને કીટીઓ સૂતો છે. મારે તો ટાઈમ રહે નહીં બેવાનો, શિયાળોનો દી કામ કરું ને વાસણ ઉટકવાનું ને ગોઠવવાનું. સોરી એને આ કામનો પાર ન હોય મારે. એડિટિંગ કરવું, મોબાઈલ વિડીયો ઉતાર. આજે પપ્પાને મજા નથી તે કમલેશ કુમારને અત્યારે બિચારાને ખબર પડી, ખબર કાઢવા આવ્યા. કમલેશ કુમાર વયા ગયા, બધા બેઠા. છો મિની જો મીના એવા થઈ ગયા છે ને બિચારા ભૂખ્યા એટલા હોય બધું ખાઈ જાય. બબુ આમ જો આયા જ રે જો ઓલી વેલમાં વહી જાય છે. ઓ રાજેન્દ્ર જોવું હોય તો કેવો ભૂખા. ઓલી બીવે ઓલું બીવે.
આમાં દૂધમાં એવા કે તાપ લાગે હા, ઈ ધંધો ન કરે. આહા. બધે ન પહોંચે. એટલે ને કેવી છે પણ ઓલી થેપલું ખાઈ લે રોટલી ખાઈ લે હા ભાઈ એના જેવાયા કરે એટલે વધે ને તો એ ખાઈ લે એની મમ્મી હે બાબુ હે બચ્ચું નાનું જ છે ઉપર ખાઈ લે પછી. વેલ માં ઘેરી જઈશ એટલે અહીંયા એને એટલો પવન ન લાગે એટલે ગરમી એટલે ખાતા ના આવડે બાબુ હા નાનું હે ને હા હજી મોઢે પકડતા નથી આવડતું આવતું હોય ને તો ગાઈસ જો અત્યારે રાતનું જમવાનું બની ગયું છે અને જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય